નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। નમસ્કાર મિત્રો, આ છે અમારું ઓસ્ટિયોફિક બોન સેટિંગ સેન્ટર ભુજ કે જ્યાં કોઈ પણ પ્રકારની દવા કે ઓપરેશન વગર શરીરના વિવિધ સાંધા તથા મણકાના લગતા દુખાવાની સારવાર મલેશિયાની પ્રખ્યાત બોન સેટિંગ પદ્ધતિ વડે કરવામાં આવે છે, જેમાં કમર તથા ડોકમાં ગાદી ખસી જવાથી થતું કમર કે ડોકનો દુખાવો, ગોઠણમાં ઘસારાને લીધે થતું ગોઠણનો દુખાવો ઉપરાંત ખંભા, કોણી, કાંડાની સારવાર કરવામાં આવે છે, તેમજ ગેસ તથા માથાના દુખાવાની સારવાર પણ કરવામાં આવે છે। ભુજ પાલિકા મહિને સફાઈ કોન્ટ્રાક્ટરને લાખો રૂપિયાનું ચૂકવણું કરે છે, પણ પૂરી ક્ષમતાથી સફાઈ થતી નથી। જુઓ હમીસર વિસ્તારમાં ફરવા જવાના સ્થળે સફાઈના અભાવનો ખાસ અહેવાલ। ભુજ નગરપાલિકા મહિને 61 લાખથી વધુ રકમનો સફાઈનો કોન્ટ્રાક્ટ આપેલ છે, છતાં ભુજમાં ઠેર ઠેર ગંદકીના ઢગ જોવા મળે છે। આપણે જે વિસ્તારમાં આવ્યા છીએ તે વિસ્તાર છે હમીસર તળાવની પાછલી સાઈડનો। આ વિસ્તારને લાખો રૂપિયા ખર્ચ કરી શહેરના નાગરિકોને સુકૂન મળે અને ફરવા માટે બનાવેલ છે, પણ અહીંની હાલત તો અત્યંત ખરાબ છે। જે ડોમ બનાવેલ છે, ફ્લોટ છે, ત્યાં સફાઈનો સદંતર અભાવ છે। દ્રશ્ય પણ જુઓ, જ્યાં કચરા પેટી છલોછલ ભરી છે પણ સાફ થઈ નથી। આ દ્રશ્ય જોઈ ચોંકી જશો, જ્યાં તળાવ ઉપરની ગ્રીલ કાં તો ચોરાઈ ગઈ છે અને કાં તો તૂટી ગઈ છે। અહીં અકસ્માત થવાનો પૂરેપૂરો ભય છે। નાનું બાળક રમતા રમતા ભૂલથી જો નીકળી જાય તો હમીસરમાં પડી શકે છે। આ વિસ્તારની તમામ લાઇટો તૂટી ગયેલ છે। આ ફરવા જવાના વિસ્તારમાં તથા જ્યાં ટુરિસ્ટો આવે છે અને કબૂતરને ચણ માટે જે વ્યવસ્થા કરેલ છે, ત્યાં સવારથી સાંજ અનેક લોકો આવે છે અને આ સમગ્ર વિસ્તારમાં સફાઈનો અભાવ જોવા મળે છે। પાલિકાએ નગરજનોની સુખાકારી માટે કોન્ટ્રાક્ટ આપ્યો છે। સફાઈ કરવાની અને કરાવવાની પાલિકાની ફરજ છે, છતાં પૂરી ક્ષમતાથી કોન્ટ્રાક્ટર પાસે કામ લેવાતું ન હોવાથી સફાઈનો અભાવ જોવા મળે છે। કોન્ટ્રાક્ટમાં શરત છે કે દરરોજ ભુજમાં સફાઈ થવી જોઈએ, પણ 3-3 દિવસે સફાઈ થાય છે અને કોન્ટ્રાક્ટરને ચૂકવણું થતું રહેશે। પ્રશ્ન છે કે પાલિકા ક્યારે લોકોને સંતોષ થાય તેવી રીતે કામ કરશે। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, LG બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આજે તારીખ 13 ડિસેમ્બર 2024। આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।